અમદાવાદમાં યોજાનાર રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ થઈ છે। 149મી રથયાત્રાને લઈને ત્રણેય રથોનું સમારકામ પૂર્ણ થયું છે। સમારકામ બાદ હવે ત્રણેય રથોનું રંગરોગાનનું કામ થશે। આગામી 10 દિવસમાં કામગીરી પૂર્ણ થઈ જશે। 29મી જૂનના રોજ જળયાત્રા મહોત્સવનું આયોજન છે। સાબરમતી નદીના સોમનાથ મંદિરના સોમનાથ ભૂધનના આરે ગંગા પૂજન કરાશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગંગા પૂજન થશે। વાજતે ગાજતે નીચ મંદિરથી 108 કળશ સાથે યાત્રા નીકળશે। 108 કળશમાં જળ ભરી યાત્રા નીકળશે પરત। જળાભિષેક બાદ જગન્નાથજીને ગજવેશ શણગાર કરાશે। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા અને આ રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। અત્યારે જે ભગવાનના ત્રણેય રથ છે એનું સમારકામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને રંગરોગાનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। આજ એ ત્રણ રથ છે કે જેના ઉપર સવાર થઈને જગતના નાથ મોટાભાઈ બલભદ્ર સાથે અને લાડકી બહેન સુભદ્રા સાથે સવાર થઈને ખુદ જાતે નગરચર્યાએ નીકળે છે અને તમામ ભક્તોને આશીર્વાદ આપે છે। અત્યારે જે રથનું સમારકામ થતાં આપ જોઈ રહ્યા છો એ દેવી સુભદ્રાજીનું રથ છે। આપ જોઈ શકો છો કે તમામ એક ઝીણવટપૂર્વક દરેક જગ્યાએ એક પણ ખૂણો રથનો બાકી ન રહી જાય એ પ્રકારે રંગોરોગાનની જે કામગીરી છે કરવામાં આવી રહી છે। જય કિશનભાઈ શ્રીમાળી એવો ત્રીજી પેઢી છે કે જે દર વર્ષે જે રથયાત્રાના રથનું જે રંગોરોગાન થતું હોય છે એની કામગીરી કરી રહ્યા છે। એમની સાથે વાતચીત કરીશું। એમને પૂછીશું, અચ્છા રથને રંગતા રંગતા તમે કેટલા ભક્તિમાં રંગાઈ ગયા છો? નમસ્કાર, જય જગન્નાથજી। આનો ભક્તિનો રંગ અનેરો જ હોય છે। ખલાસી ભાઈઓ તથા અને અમે વર્ષોથી પેઢીઓથી અમે કામ કરતા આવ્યા છીએ અને સાથે મળીને કામ કરીએ જ છીએ અમે। અને લગભગ અમારી આ ત્રીજી પેઢીથી અમે કામ કરીએ છીએ અને ભક્તિનો તો કોઈ સવાલ હોતો જ નથી ને એમાં કોઈ પ્રશ્ન ઊભી નથી હોતો। જેવા મહારાજશ્રીનો ઓર્ડર આવે કે ભાઈ ચલો આપણે રથનું રંગરોગાણ અને બધું કામ ચાલુ કરવાનું છે, અમે કોઈ વસ્તુ જોતા નથી અને અમે કારીગરો સાથે અહીંયા કામ કરવાનું ચાલુ કરી નાખીએ છીએ અને લગભગ રોજના લગભગ 8 થી 10 કલાક કામ કરીએ છીએ અને 6-7 વ્યક્તિ સાથે ભેગા મળીને અમે સર્વ કામ કરીએ છીએ। એમાં ભક્તિનો અનેરો લાવો છે કે જે સદાય કોઈને મળતો નથી, જે અમને મળી રહ્યો છે। બિલકુલ, આ લાભો, આ જે તક છે એ સ્વાભાવિક છે, ઘણા બધાને નથી મળતી, પણ એ લોકો કે જેઓ ભગવાનના દર્શન માટે આવે છે તે લોકોને આ તક અવશ્ય મળે છે ને એટલા જ માટે તમામ જે લોકો છે એ રથયાત્રામાં ઘરેથી નીકળીને જ્યારે ભગવાન નગરચર્યા માટે આવતા હોય છે ત્યારે તેમના આશીર્વાદ લેવા માટે પણ નીકળતા હોય છે અને અત્યારે એ જ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। અમદાવાદમાં 149મી રથયાત્રાને લઈને તૈયારીઓ પૂરજોશમાં અત્યારે ચાલી રહી છે। રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા જણાવવા માટે કાર્યવાહી 18 ગજરાજ પર GPS 360 ડિગ્રી કેમેરા લગાવવામાં આવશે। ગજરાજો પર સાઉન્ડ મોનિટરિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવશે। ગત વર્ષે ગજરાજ બેકાબૂ થવાની ઘટના જે બની હતી તેને લઈને કામગીરી કરાઈ છે। ગજરાજની હિલચાલ પર પોલીસ કંટ્રોલ રૂમથી નજર રાખશે। મહત્વનું છે, ગત રથયાત્રા દરમિયાન ગજરાજો બેકાબૂ બનવાની પણ ઘટના બની હતી, જેમાં થોડીવાર માટે રથયાત્રામાં અફરાતફરી મચી હતી, જેના પગલે આ વર્ષે અમદાવાદ પોલીસ દ્વારા ગજરાજોની દરેક મૂવમેન્ટ પર નજર રાખવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। સાથે રથયાત્રાના રૂટ પર 51 ડ્રોન, સીસીટીવી, AI આધારિત એનાલિટિક્સ સિસ્ટમ દ્વારા નજર રાખવામાં આવશે। તો બંને દ્રશ્યો આપ જુઓ કે ગત વર્ષે ગજરાજ બેકાબૂ બન્યા હતા અને જેના કારણે થોડા સમય માટે અફરાતફરી મચી હતી, પરંતુ આ વર્ષે તેવી ઘટના ન બને, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને ધ્યાનમાં રાખી આ વખતે ખાસ પ્રકારની GPS સિસ્ટમથી નજર રાખવામાં આવશે અને ખુદ પોલીસ વિભાગ તેના પર મોનિટરિંગ કરશે। ત્યારે આ વખતે કંઈક અલગ દ્રશ્ય જોવા મળશે। ગજરાજ પર આ સિસ્ટમ લગાવવામાં આવશે અને જેથી નજર રાખી શકાય અને પરિસ્થિતિ પર તાક મેળવી શકાય। 2026ની ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે ત્યારે ગયા વર્ષે જે ઇન્સિડન્ટ બન્યો હતો ગજરાજોની મૂવમેન્ટના લીધે, તો આ વર્ષે અમારા પ્લાનિંગ મુજબ ગજરાજની જે અંબાડી છે એની પર હાર્ડવેર સાથેની આખી સિસ્ટમ માઉન્ટ કરવામાં આવશે, જેમાં 360 વ્યૂ સાથેના સીસીટીવી કેમેરા હશે, ગજરાજની સ્પીડ મોનિટર કરશે તથા આજુબાજુમાં આવતા સાઉન્ડ
એના પણ ડેસિબલ્સ મોનિટર કરશે અને એમાં કોઈ પણ એવી એક્ટિવિટી કે જે અનયુઝ્યુઅલ એક્ટિવિટી હશે જો એ જનરેટ કરશે, આજુબાજુમાં ભીડ વધશે અને એ સાથે ગજરાજનું લાઈવ લોકેશન ટ્રેક થશે અને એ ડેશબોર્ડ અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં રાખવામાં આવશે. જો એમાં કોઈ પણ પ્રકારની અનયુઝ્યુઅલ એક્ટિવિટીના લીધે એલર્ટ જનરેટ થશે તો ફિલ્ડ ઓપરેશનમાં જે પણ ઓફિસર હશે તેમને આ વસ્તુની જાણ થશે અને તાત્કાલિક એ વસ્તુનું નિવારણ ત્યાં જ થઈ શકશે.